لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا أبي القاسم محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال الله تبارك وتعالى: بسم الله الرحمن الرحيم. قل للمؤمنين يغضوا من أبصارهم ويحفظوا فروجهم ذلك أزكى لهم إن الله خبير بما يصنعون. મજલિસની શરૂઆત પહેલા હમણાં જે આપણે અમાલ કર્યા લૈલતુર રગાયબના દિલચસ્પીની રાત, ખુદાવંદ આલમ આપણા સર્વના અમાલને કબૂલ ફરમાવે અને એમનો બહેતરીન અજર અને બદલો દુનિયા તથા આખિરતમાં નસીબ ફરમાવે. માહ રજબ પુરબરકત, ઇસ્તિગફાર, દુઆ, તસ્બીહ, અલ્લાહની હમદ સના અને રોઝા રાખવાનો મહિનો છે. આ મહિનામાં ઘણી મુનાસબતો આપણી સામે આવી રહી છે, જેમાં આવતીકાલની રાત આપણા જમાનાના ઇમામ હઝરત હુજ્જતના દાદા ઇમામ અલી નકી અલૈહિસ્સલામની શહાદતની રાતથી મનસૂબ છે. માટે સર્વે પાસે માંગણી કરવામાં આવે છે કે આ મહિનામાં આળસ, ગફલત, કોતાહી આ બધી વસ્તુને કિનારે મૂકી અને આપણે અહલે બેતના ગમમાં શરીક થઈએ, અથવા તો એમની જ્યારે વિલાદતો આવે ત્યારે એમાં શરીક થઈ. ખુદાવંદ આલમ આપણે સર્વોની તૌફીકાતમાં વધારો કરે. બીજું એ કે મને ખ્યાલ છે હમણાં 1 કલાક સુધી આપણે અમાલ કર્યા, થાકી ગયા હશો. બધાની નજર ક્યાં છે? ઘડિયાળ ઉપર. પણ આગા સાહેબે પેલા કીધું હતું ને, આજે ઘડિયાળ સામે જોવાનો પ્રોબ્લેમ આપણા સમાજનો ઈ જ છે કે આલિમ ગમે તે નસીહત કરે આપણે માનતા નથી. થોડી વાર વાટ જુઓ, 1-2 નસીહતની વાતો સાંભળશો અને પછી ખુદા હાફિઝ. આમે આખો બપોર આજે રજા હતી એટલે સુતા જશો અને ઘરે જઈને સુવાનું જ છે. તો થોડુંક જાગવાનું છે તો મસ્જિદમાં જાગી લઈએ કે જેથી અમુક જે ગુનાહો કર્યા છે જ્યાં ને ત્યાં જઈને તો એ ગુનાહ શાયદ માફ થઈ જાય. એક સલાવત પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. ખુદાવંદ આલમ કુરાન મજીદમાં ઇરશાદ ફરમાવે છે: એ મારા હબીબ, એ મારા રસૂલ, મોમિનોને કહી દો કે પોતાની આંખોને ઝુકાવી લે અને પોતાની શરમગાહોની હિફાજત કરે. આ જ વસ્તુ એ લોકો માટે બહેતર છે. અને એમ ના સમજો કે ખુદાને નથી ખબર. ખુદાવંદી આલમ બધી વસ્તુનો જાણકાર છે કે જે તમે કરી રહ્યા છો. ખુદાવંદી આલમ આ આયતમાં, સૂરહ નૂરની આયત છે, એમાં આંખનો જિક્ર કરે છે અને અવારનવાર કુરાનમાં આંખનો જિક્ર આવેલો છે. આપણે સવારથી ઉઠીએ, આંખું ચોળતા ચોળતા ઉઠીએ અને બ્રુશદા કરી, મોઢું ધોઈએ, ચેપડા સાફ કરીએ એટલે આપણે જોવાનું ચાલુ કરીએ છીએ. દુનિયામાં ઘણી બધી વસ્તુ એવી છે કે જે આપણી નજરની સામેથી પસાર થતી, પરંતુ એમાં 4 પ્રકારની વસ્તુ આપણે જોતા હોઈએ છીએ. પહેલા પ્રકારની વસ્તુ કે જેમાં કોઈ જાતનો હેતુ હોતો નથી. દાખલા તરીકે મને આ લાઈટ સામે જોવું નથી પણ મારું નજર પડી ગઈ, જોવાઈ ગયો. મને આ પિલર સામે જોવું નથી પણ નજર પડી, જોવાઈ ગઈ. પંખા સામે જોવું નથી પણ જોવાઈ ગયું. આપણી આંખો ઉપર આપણે
વિચાર નથી કરતા, જ્યાં ત્યાં નજર પડી જાય છે. તો આને કહેવાય કે હેતુ વગરનું જોવું. બધાની જિંદગીમાં દરેક ઇન્સાન જ્યાં ને ત્યાં જોતો હોય છે. કોઈ ઇન્સાન દીવારને જોતો હોય, કોઈ ઇન્સાન ટીવીને જોતો હોય, કોઈ ઇન્સાન જમીન, કોઈ ઇન્સાન આસમાન. પરંતુ આ જોવું હેતુ વગરનું જોવું છે. બીજા પ્રકારનું જોવું જે ખુશ મંઝર છે, કે જેને જોવાથી આપણને લજ્જત મળે. હમણાં વકાંશનો ટાઈમ છે, ઘણા બધા વકાંશમાં ગયા હતા, ઘણા પ્લાસ જોવા ગયા હતા, દરિયાની મોજોને જોવે અને ખુશહાલી ઓલો ત્રેસ બધો નીકળી જાય, આરામથી જોતા હોય અને કહેતા હોય રબ્બના મા ખલકત હાઝા બાતિલા, કે ખુદાયા તે આ બધું આ નકામું પેદા નથી કર્યો. કેટલો સરસ મજાનો મંદર છે કે જેને જોવાથી વ્યાધિ દૂર થાય, દિલ ખુશ થાય, આંખોને ઠંડક મળે, મગજને શાંતિ મળે, બધો ત્રેસ ચાલ્યો જાય. સારી વસ્તુ છે. આને કહેવાય ખુશ મંઝરને નિહાળવું. ત્રીજા પ્રકારનું જોવું ફાયદાવાળી વસ્તુને જોવું છે. ઘણી વખત એ વસ્તુ શોભીતી ના હોય, પરંતુ તેમ છતાં એમાં જોવામાં ફાયદો. દાખલા તરીકે મા બાપ બુઢા થઈ ગયા છે, ખુદા કહે છે એના સામે જોવું ઇબાદત છે. તો ભલે મા બાપ બદસુરત છે, પરંતુ જોવાથી ફાયદો મળે છે, તો આપણને ખુશી થાય કે આજે મેં મારા મા બાપની ઝિયારત કરી. અથવા તો હું બીમાર છું, મારા પાસે દવા નથી, ઘરમાં મૂકે દવા લાવીને દેખાડી, આપી, દવાને જોઈને હું ખુશ થાઉં છું. જ્યારે કે દવા કડવી હોય, પરંતુ તેમ છતાં મારી સામે દવા આવી, પણ મને ખબર છે કે આ દવાથી મને શફા મળવાની છે, એટલા માટે હું એને જોઈને ખુશ થાઉં છું. ખાને કાબા સિમેન્ટ અને ઈંટનું બનાવેલું છે, એમાં કાળો પડદો રાખી દીધો છે, ના હીરા છે, ના જવાહરાત છે, ના કોઈ વસ્તુ છે. તેમ છતાં કાબાને જોવાથી આપણને ખુશી નસીબ થાય છે. શું કામ? કારણ કે આપણને ખબર છે કે આ ખાને કાબા સામે જોવા ઇબાદત અને સવાબ ખુદાવંદી આલમે રાખે, તો પ્લેઝિર થાય જોઈ. એવી રીતે કુરાન મજીદ એને જોવું પણ ઇબાદત. આ ત્રીજા પ્રકારનું જોવું. ભલે વસ્તુ શોભીતી ના હોય, તેમ છતાં એની પાછળ સમાયેલા ફાયદાના કારણે આપણને જોવું ગમે. હવે ચોથી વસ્તુ, અને આપણો મોઝું ચાલુ. સુતા હોય ઉઠી જાય, એક સલવાત પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. ચોથી વસ્તુ કે જે ખુદાવંદી આલમ કુરાન મજીદમાં કહે છે કે એનાથી આંખો બંધ કરી લ્યો, એ છે લજ્જત વાળી વસ્તુ. આ લજ્જત વાળી વસ્તુ તરફ જોવાથી શું થશે? આપણી હવસ ભડકી ઉઠશે. ચાહે નામહેરમ હોય, ચાહે એ ખરાબ સીન હોય, ખરાબ દ્રશ્ય હોય, એ બધા સામે જોવાથી આપણી લજ્જત ભડકી ઉઠે છે. આખિરતમાં તો કઈ ફાયદો નથી, દુનિયામાં પણ જેનો કાંઈ ફાયદો નથી. ફક્ત આપણી આંખની ઠંડકી આપણને લાગે છે, નહીતર એની ગરમી તો આપણને કયામતમાં ખબર પડશે કે આ નામહેરમ તરફ જોવાથી કેટલો અઝાબ આપણને આપવામાં આવશે. હદીસોમાં અને કુરાનમાં અહેલે બેત અલૈહિસ્સલામ દ્વારા જે બયાન કરવામાં આવે છે કે સૌથી દાંજરેમાં દાંજરે વસ્તુ હોય તો એ આંખ છે. શું કામ? કારણ કે બે ખતરનાક કામ કરે છે. પહેલી એક હદીસ બયાન કરતો જાઉં. કહે છે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, મોલાએ કાયનાતની હદીસ છે, લૈસ ફિલ બદન શૈઉન અકલ્લુ શુક્રન મિન અલ આઈન, કે આપણા શરીરમાં સૌથી ઓછો શુક્ર કરવા વાળી અગર કોઈ વસ્તુ હોય તો એ આપણી આંખ છે. સૌથી ઓછો શુક્ર કરે છે અને સૌથી દાંજરે વસ્તુ છે. માટે ઇમામ અલી ઇસ્લામ કહે છે કે આ આંખને રેઢી ના મૂકો, નહીતર ઈ તમને અલ્લાહના zikરથી ગાફિલ બનાવી દેશે. આ આંખ શું કામ કરે છે? અગર કોઈ વસ્તુ એને પસંદ આવી ગઈ તો એમાં નજર નાખશે, નજર પડશે એટલે સામેવાળા યા તો બીમાર પડી જશે યા તો મરી જશે. અથવા કે અમુક જગ્યા ઉપર કહેવામાં આવે છે રિવાયતમાં, સૌથી વધારે મોત દુનિયામાં થાય છે એ આ નજરે બદના કારણે થાય છે. કેમ?
નજર પડી ગઈ, બીમાર પડ્યો અને આ દુનિયાથી રૂકશે. ઘણી જગ્યાએ નજર પડે છે, આપણે કહીએ છીએ ને નજર લાગી ગઈ. આ નજર હક છે, એટલા માટે મૌઝતૈન કુલ આઉઝુ બિરબ્બિલ ફલક અને કુલ આઉઝુ બિરબ્બિન નાસની તિલાવત અવારનવાર કરતા રહેવી જોઈએ. અથવા તો કોઈ સારી વસ્તુ દેખાય તો માશાઅલ્લાહ કેવું, માશાઅલ્લાહ લા હૌલા વલા કુવતા ઇલ્લા બિલ્લાહ કેવું, કે આપણી કોઈના ઉપર ખરાબ નજર ના લાગી જાય. આ એક. કોઈ વસ્તુ પસંદ આવી ગઈ આંખને, એના ઉપર લાગે તો એને પ્રોબ્લેમ થાય. અથવા તો કોઈ નામહેરમ તરફ પડી જાય તો આપણને સિરાતે મુસ્તકીમથી હટાવી દે છે. માટે આ આંખને બહુ સાચવીને રાખવી પડશે, કારણ કે બહુ વધારે નુકસાન પહોંચાડે છે અને એમાં કઈ ફાયદો પણ નથી, નુકસાન જ છે. અગર જો ટાઈમ રહ્યો તો એ નુકસાન બયાન કરીશ, નહીતર પછી ક્યારેક મોકો મળશે તો આ બધા નુકસાન એ સમય માટે રાખીશ. ઇમામે અલી અલૈહિસ્સલાતુ વસ્સલામ એક હદીસમાં ઇરશાદ ફરમાવે છે, અલ-ઐનો જાસૂસુલ કલ્બ, કે આ આંખ છે એ દિલની જાસૂસ છે. વબરીદુલ આક્લ, અને આક્લની ટપાલી છે. આક્લનો જે મેસેજ હોય એ આંખ ઉપર આવે છે. એટલે જેવું દિલ અને દિમાગ હશે એવી જ આપણી આંખ હશે. હવે આપણા જબાન અને આપણા દિલમાં હંમેશા ખુદા નથી વસતો, એટલે જ્યાં પણ કાંઈ નામહેરમ દેખાય છે આપણી આંખ તરફ જોવા બેસી જાય છે, અને બહુ ખતરનાકમાં ખતરનાક વસ્તુ છે. કેવી રીતે? એક માણસ બજારમાં ઉભો હતો અને નામહેરમ તરફ જોતો હતો. કોણ કોણ સારી સારી છોકરી વટાય છે. એવામાં રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ત્યાંથી પસાર થયા. રસૂલની નજર એના ઉપર પડી અને રસૂલ સમજી ગયા કે આ ભાઈ કંઈક બીજા વાદીમાં મસરૂફ થઈ ગયા છે. રસૂલે ખુદા બાજુમાં જઈને કહે છે, સલામુન અલૈકુમ. ત્યારે ઓલો ચમકે છે કે રસૂલે ખુદા તમે અહીંયા? તું શું કરે છે અહીંયા? એ માણસ કહે છે, યા રસૂલલ્લાહ, મારો ઊંટ ખોવાઈ ગયો છે. શું ખોવાઈ ગયું છે? શામો. મારો ઊંટ ખોવાઈ ગયો છે, હું તલાશ કરું છું. અચ્છા. રસૂલે ખુદા ચાલ્યા જાય છે. પોતાનું કામ પતાવીને જ્યારે પાછા આવે છે, હજી ભાઈ મસરૂફ હતા જોવામાં. રસૂલે ખુદા કહે છે કે હજી તારો ઊંટ નથી મળ્યો? ઘરે જા, તારો ઊંટ કઈ નથી ખોવાનો. મને લાગે છે એનો ઊંટ નહીં, આપણો ઊંટ ખોવાઈ ગયો છે. બહુ ખરાબ મિસાલ છે, પરંતુ જમાનાને અનુલક્ષીને દેવી જરૂરી સમજો. એક ઓરત ફાહિશા હતી, ઝિના એનો ધંધો હતો. મોટી થઈ ગઈ એટલે પછી કોઈના પાસે ક્લિયા નહોતું આવતું, એટલે શું, એ દલાલી ચાલુ કરી. બીજી જવાન છોકરીને પકડે અને એને ફહાશીનો ધંધો કરાવે. પછી બહુ બુઢી થઈ ગઈ, પરંતુ જે આદત હોય એ જાય ના. હવે કોઈની પાસે જવાન દીકરીઓ પણ ના આવતી ને પોતે પણ કઈ કાજે જ નહીં હતી. શું થયું? ઘરમાં કુકડા ને કુકડી જે આપસમાં ભેગા થતા હોય એને જોઈને ખુશ થતી. આ એક હકીકત વાત છે કે આપણે અગર જો આ જવાનીમાં આપણી આંખ ઉપર કંટ્રોલ ના કર્યો તો આ આદત જવાની નથી. ડોસા થઈ જશું, આંખમાં મોતી આવી જશે, પરંતુ ઈ આંખો ના મહેરમ તરફ જોવાથી પાછી નહીં ફરે. માટે જરૂરી છે કે અત્યારે જ્યારે આપણા પાસે સમય છે ત્યારે આપણે આ ના મહેરમ તરફ જોવાથી પરહેજ કરીએ. ખુદાવંદ આલમ કહે છે કે એ રસૂલ, મોમિનોને કહી દો કે એ લોકો પોતાની આંખોને સાચવીને રાખે, આંખોને નીચી રાખે. એટલું જ નહીં, અને પોતાની શરમગાહની હિફાજત કરે. આ બેપરદગી કરશું તો કોઈ આપણા સામે જોશે, પરંતુ બેપરદગી નહીં હોય, હિજાબમાં હશું તો લોકો આપણી સામે ખરાબ નજરથી નહીં જોવે, બલકે સારી નજરથી જોવે. પરંતુ આજે સમાજ એવો થઈ ગયો છે ને કે કહે છે કે અમારા દિલમાં સાફ છે, અમારા દિલ સાફ છે, અમારા દિલ સાફ છે, અમે કોઈ ઉપર નજર કરીએ છીએ, શહવતની નજર નથી કરતા.
નહીં, એ તમારું બદગુમાની છે. તમે પોતા પ્રત્યે બદગુમાની કરો છો કે તમે તમારી સામે ના મહેરમ હોય, ચાહે સાડીમાં હોય, ચાહે પંજાબીમાં હોય, ચાહે જીન્સ પાટલુનમાં હોય, તમારી સામે ના મહેરમ આવે અને તમે કહો છો કે અમે નથી જોતા, તો તમારી ભૂલ છે. એ આંખો પોતાનું કામ કરી નાખે છે. હઝરત ઈસા અલૈહિસ્સલાતુ વસ્સલામ બયાન ફરમાવે છે, છેલ્લી હદીસમાં સાહેબ તરફ આવું છું. હઝરત ઈસા અલૈહિસ્સલામ ફરમાવે છે કે જ્યારે ઇન્સાનની નજર ના મહેરમ તરફ પડે છે ત્યારે દિલમાં શૈતાનની ખેતી શરૂ થઈ જાય છે. શું થાય છે? હવસની ખેતી, શાહવતની ખેતી શરૂ થઈ જાય છે. અને એનો અસર શું થાય છે? જ્યારે આપણે ખેતરમાં ખેતી કરીએ, દાણા વાવીએ છીએ, પછી ઈ ઉગે તો શું થાય? ઘઉં વાવ્યા હોય તો ઘઉં ઉગે, ચાવલ વાવ્યા હોય ચાવલ ઉગે. પરંતુ જ્યારે ના મહેરમ તરફ નજર જાય છે તો આ દિલની ખેતીમાં હવસના બીજ બોવાઈ જાય છે. અને થોડાક વખત નથી થતું એટલે એમાં ફિતનાની ફસલ પાકી જાય છે. કેવો ફિતનો? આપણે ઘણી વખત સાંભળતા હોય, ફલાણો માણસ ફલાણાની બાયડીને લઈ અને ભાગી ગયો. ભાગી આમને નથી ગયો, પેલા એને બે પડદા જોઈતી, પછી એના દિલમાં ઇશ્ક પેદા થયો અને પછી ભાગ્યા છે. અને પછી જમાત પાસે આવે, માથું કૂટે, મારી બાયડીને લઈ ગયો, મને તલાક. ભાઈ, ઇસ્લામે જે આદાબ શીખવાડ્યા હતા, શા માટે એના તરફ ધ્યાન ના રાખ્યું? શા માટે તે તારી ઘરવાળીને હિજાબ અને પડદામાં ના રાખી? પછી કોઈ લઈને જાય, હું મારા ઘરની તિજોરી ખુલ્લી રાખું અને એમાં ડોલર ને એરો ને દિયામાં ને બધું રાખું અને આબા તાળું માર્યા વગર સુઈ જાઓ અને પછી સવારે રો, શું થાય? કોણ દોષી? આપણે પોતાની જાતને મલામત કરીએ કે મેં શા માટે મારી ઘરવાળીને આમ. હમણાં નહીં ખબર પડે, હજી જમાનો પસાર થવા દો, આપણી ઔલાદને મોટા થવા દો, પછી જુઓ કેવા ગુલ ખિલાવે છે ને કેવા સમાજને આપણી સામે પેશ કરે છે. અને ત્યારે બહુ મોડું થઈ ગયું છે, આપણે ખબરના કાંઠે પોગી ગયા છો. આ જવાનોને જે આપણે તરબિયત કરીએ છીએ એ સામે આવશે. હજી વધારે કેવું હતું પણ ટાઈમ નથી. કોશિશ કરીએ હિજાબ અને આંખ આ બંને સમાજમાં હિજાબની પણ પાબંદી રાખીએ અને આંખને કંટ્રોલમાં રાખવાની પણ ભરપૂર કોશિશ. કરબલાનો અગર રૂખ કરીએ તો જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા પરદો યાદ આવે છે. જ્યારે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ હઝરત અબ્બાસનો અલમ લઈને નહેર ફુરાતથી પાછા ફરે છે, ત્યારે જનાબે ઝૈનબને પુરસો આપે છે. હે બહેન ઝૈનબ, જે આંખો રાતભર જાગતી હતી અબ્બાસના ખૌફથી, આજે ઈ આંખો આરામથી સુઈ જશે. અને જે આંખો રાતભર આરામની નિંદર કરતી હતી, હવે ઈ રાત પર જાગશે. જનાબે ઝૈનબ સામે દિલાસો પેશ કરે છે. હે મારા માશાયા હુસૈન, મેં મારા બાબાથી જ્યારે સાંભળ્યું કે હે ઝૈનબ તારા હાથમાં રસક બંધાશે, ત્યારે મને યકીન નહોતું આવતું કે જેવો ભલા જેનો અબ્બાસ જેવો ભાઈ હોય એના હાથમાં કોણ રસન બાંધી શકે? પરંતુ હે મારા માજાયા હુસૈન, આજે મને યકીન થઈ ગયો, મારો માજાયો, મારો ભાઈ અબ્બાસ નહેર ફુરાત પર સૂઈ ગયો. હવે મને યકીન થઈ ગયો, મારી રીદા પણ છીનાશે, મારા હાથમાં રસન પણ બંધાશે. કરબલાથી કૂફાથી શામનો દરબદરનો સફર. ألا لعنة الله على القوم الظالمين سيعلم الذين ظلموا أي منقلب ينقلبون
खुदा वास्ते मोहम्मद ने आले मोहम्मद नो हमारी मजलिस अज़ान कबूल फरमा, हमारा गुनाह ने कबीरा सगीरा ने माफ फरमा, हमारी मुश्किलातों ने आसान फरमा, हमारा रिस्क में बरकत इनायत फरमा। हजरत आयतुल्लाह सिस्तानी ने सेहत व सलामती साथ लंबी उम्र इनायत फरमा। इमाम ज़मान अलैहिस्सलाम ना ज़ुहूर में जल्दी जल्द आजिल फरमा, अने मुनिना निसार में शुमार फरमा। रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम।